નમસ્કાર. સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની જે મારી રચના હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું એ રચના આજના ન્યૂઝ ઓફ ગાંધીનગર અખબારમાં પ્રસિદ્ધ થયેલી છે. અછાંદસ કાવ્ય હતું જેનો વિષય હતો વૃદ્ધાશ્રમ અને સંબંધોની હાર ઉપર, અને જેનું મેં શીર્ષક આપ્યું છે ઘરથી ઘરડા ઘર સુધીનો આધુનિક વળાંક. જે આપણી સમક્ષ રજૂ કરું છું કે શહેરના સૌથી પોશ વિસ્તારમાં એક આલિશાન બંગલો ઊભો છે, જેના ઉંબરે સ્વાગતમ લખેલી ટાઇલ્સ ચકચકિત ચમકે છે. પણ એ ઉંબરો ઓળંગીને ઘરના બે જીવંત હરફ મા અને બાપ આજે સરનામું બદલી રહ્યા છે. શું સંબંધોની હાર થઈ આમાં? ના, આ તો અપેક્ષાનું એન્કાઉન્ટર છે. જે હાથોએ તેડ્યા હતા, જે આંગળીએ ચાલતા શીખવ્યું હતું, એ જ આંગળીઓ આજે વૃદ્ધાશ્રમના ફોર્મ પર સહી કરતી વખતે જરાય ધ્રુજતી નથી. કેવી અદ્ભુત કહેવાય આ પ્રગતિ! દીકરાએ વિદેશમાં ડોલર કમાયા, વહુએ ડ્રોઈંગ રૂમમાં મોંઘા સોફા ગોઠવ્યા, પણ ખૂણામાં પડેલી પેલી જૂની લાકડી અને ખોખારો ખાતી એ બે ખુરશીઓ ઇન્ટિરિયર ડિઝાઇનમાં નડતી હતી. હવે ત્યાં શાંતિ છે, કદાચ શમશાન જેવી જ શાંતિ. ત્યાં હવે કોઈ સલાહ આપનાર નથી, કોઈ જૂની વાતોનું વળગણ નથી. પેલી તરફ વૃદ્ધાશ્રમની બારીએ બે જોડી આંખો હજી પણ રસ્તાને તાકી રહી છે, એક આશામાં કે કદાચ એ વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો સમય માણસ થઈને કોઈ આવશે. મંદિરોમાં પથ્થરને દૂધ ચડાવનારો આ દેશ જીવતા તીર્થોને આશ્રમમાં પધરાવી આવ્યો છે. આ સંબંધોની હાર નથી, આ તો માણસાઈના દેવાળિયાપણાનું સ્વયંભૂ એક વરવું પ્રદર્શન છે. નમસ્કાર. અસ્તુ.